હે માં, હે માં જગદંબી, તને તો ખબર જ છે માં કે મારા ભાઈએ મારા માટે કેટલી કુરબાની આપી છે અને એ મારા માટે જી જાન લગાવીને મહેનત પણ એટલી કરે છે ને માં, તું તો જાણે જ છે. પણ હે માં, એ બી તું જાણે છે કે મારું ભાઈ આગળ નહીં કેવું માં, તને બધું જ ખબર છે. પણ હા, હું એટલું જ કહું છું માં કે તું મારા ભાઈની રક્ષા કરજે બસ. અને હું બી એ જાણું છું માં કે મારા ભાઈએ મને નાનપણથી ઉછેરીને આટલી મોટી કરી છે અને આગળ પણ મારો ભાઈ આટલી જ મારા માટે મહેનત કરી રહ્યો છે. એટલે માં, તું મારા ભાઈની રક્ષા કરજે માં, મારા ભાઈની રક્ષા કરજે માં. અરે ભાઈ, આવી ગયા તમે? કેમ આજે આટલું બધું મોડું થયું? અરે બેના, આજે કેટલું ઘણું બધું કામ હતું. તને કામમાં સમયનો ખબર જ નહીં પડી મને. અરે હું ક્યારની તારી રાહ જોઉં છું. સારું સારું, હવે તો તાપ ઘણો છે, મને કકડીને ભૂખ લાગી જાય. સારું, પહેલા હાથ પગ ધોઈ લે, મોઢું ધોઈ લે, પછી જમવાનું મળશે. એમ ઊભી રહે મારા ભાઈ. લો, હવે જાઓ. લો ભાઈ, પાણી તો પીધું નહીં તમે? અરે હા, ભૂલાઈ ગયો બેના. આજે શાક તો બહુ સરસ બન્યો હતો. હા, સેમ ટુ સેમ માં બનાવતી હતી ને એવું છે. અરે ગાડી, કેમ ઉદાસ થઈ ગઈ? બસ એમ જ. અરે ગાડી, તને છે ને નાની હતી ને ત્યારથી જ મેં મોટી કરી છે. ત્યારે મા અને બાપનો પેટ બંને મેં જ આપ્યો છે. એટલે છે ને તારે નિરાશ નહીં થવાનું. અરે ગાંડી, તું આમ નિરાશ થઈ ને હે ને, હજુ તો તારા પીડા હાથ કરવાનો બાકી છે. એ હસી. ભાઈ, મારા માટે તો તમે જ માં છો અને તમે જ મારો પ્રાણ છો. જો ગાડી છે ને, બધું જવા દે અને ચાલી જજો. ચાલ, મારે ખેતરે જવાનું મોડું થાય છે અને તાપ ઘણો છે. સમજી જવાય, રડવાનું નથી. ઓકે, ચાલ. અને હા, તું પણ જમી લેજે. હા ભાઈ. સારું, ચાલ. અને હા ભાઈ, હા, સાંજે વહેલા આવજો. એ હા. હાય, મારો ભાઈ ખેતર ગયો. હવે હું કામમાં બહુ બતાવું, પાણી ભરી લાવું, સાંજે રસોઈની તૈયારી કરું. વાર કરે છે, હજુ ઠેકાણા નહીં આવવાના. આવે ને એટલે તો બોલું જ નહીં. તને છે ને મારા પ્રેમની કદર જ નથી. સોરી બાપા, માફ કરી દે. હવે ક્યારની તારી રાહ જોઈને અહીં ઊભી છું. ખબર છે કે મારા ભાઈથી ચોરી છુપકે હું તને મળવા આવું છું. અને મારા પ્રેમની કદર ના હોય ને
તો પછી છે ને આપણે જુદા પડી જઈએ. અરે તું જુદા પડવાની વાત કરે છે, પણ હું તો 7 જન્મોના બંધનમાં બંધાવાની વાત કરું છું. શું કહો છો તમે? હા, હું આપણા લગ્નની વાત કરું છું. સાચું? હા. પણ તમારા મા બાપુ માનશે? અરે એ બધું તું ના વિચાર. મારા બાપને બનાવવાની જવાબદારી મારી છે. પહેલા તું તારા ભાઈને મનાય. હા, હું આજે જ મારા ભાઈને બધી વાત કરું આપણા બેની. અને મોડું થાય છે, મારો ભાઈ આવી જશે ખેતરમાંથી. નીકળો. બસ નીકળો. બીજું કઈ? પાછા ક્યારે મળશો? સમય મળ્યું તો જલ્દીથી મળી જશું. નકન પછી આવતા જન્મે? નહીં, આવતા જન્મે નહીં, આ જ જન્મે મળીશું. તો પછી શું કામ વાત આવી કરો છો? હું જઉં છું. પછી ક્યારે મળીશું? હવે નહીં મળું, હું જઉં છું. જઉં છું. અરે પાછા મળજો. અરે બેના, ક્યાં ગઈ હતી? બસ બહાર આટો મારવા ગઈ છું. પણ ભાઈ તમે આજે વહેલા? હા, થોડું કામ જલ્દી પતી ગયું એટલે ઘરે આવી. અને આ તારો ચહેરો કેમ ઉદાસ છે? શું રહ્યું છે? કઈ નહીં ભાઈ. અને બેન ઉદાસ હોય ને મને ના ખબર પડે. કઈ નહીં ભાઈ. જે તારા મનમાં છે ને એને કહેજે કે મને મળી જાય. અને એના મા બાપને કહેજે કે તારો હાથ માંગવા આવે. સાચું ભાઈ? મેં તને નાનપણથી મોટી કરી છે ને, તારા મનની વાત હું જાણી ગયો. જા જા જા, મારા માટે પાણી પીવું. લાવ ભાઈ પાણી. આની દીવલી આજકાલ મોટી થઈ ગઈ, ખબર ના પડી નહીં. હાલો. હેલો. હા બોલ. હા, હું શું કહું છું, હા. તમારા માટે એક ખુશખબરી છે. ખુશખબરી? શું ખુશખબરી? શું હશે? ખબર નહીં કઈ. બોલ ને, તું જ બોલ. અરે મારા ભાઈ આપણા બેની વાત જાણી ગયા છે. તો તો શું તો 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 હા બોલ બોલ. સમજી ગયા ને? આપણા લગ્નની વાત માની છે? હા. શું વાત કરે છે? અરે તો શું કરું? કાલે જ આવી જાઉં મારા બાપાને લઈને? તમારી મરજી. કાલે આવવું હોય તો કાલે, આજે આવવું હોય તો આજે. અરે યાર, તું એ વાત જ એવી કરી છે, મારથી તો એ રહેવાતું જ નથી. કાલે ને કાલે જ આવી જાઉં. સારું સારું સારું, વાંધો નહીં. ચલો હું ફોન મૂકું ત્યારે. હા ભાઈને જમવાનું આપવાનું છે. ચલો હું ફોન મૂકું. હા સારું સારું. સારું, ચલો ભાઈ. ચલ ભાઈ, કાલે વહેલો આવીશ. હા, હું રાહ જોઈશ. ઓકે ભાઈ. દીકરા, તારી ખુશી માટે આવ્યો છું. હું કઈ પ્રેમનો વિરોધી નથી. તારી ખુશી એ જ અમારી ખુશી. શું કેવું ડોશી? સાચી વાત છે. આપણા છોકરાની ખુશીમાં જ આપણી ખુશી. એમને એ ખુશ તો આપણે ખુશ. બાકી આ લખુભાઈ ક્યારેય પ્રેમનો વિરોધ કર્યો નથી અને પ્રેમનો વિરોધ કરશે નહીં. હંમેશા માટે પ્રેમીઓનો સપોર્ટ કર્યો છે. હા બાપુ. અરે આવો 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 આવો. હવે હવે આવા તકલીફ તો નથી પડી ને કઈ? ના ના, કઈ તકલીફ. બેના અંજુ, મહેમાન માટે પાણી લાવજો તો. એ હા ભાઈ, લાવી. કિરણ, તમારા મમ્મી પપ્પાને તકલીફ તો નથી પડી ને આવતા? ના ના, કઈ જ નહીં. અમારી બેન અંજુ લાડકોડથી ઉછેરીને મોટી કરી છે.
છોકરી તો સંસ્કારી છે, મારા ઘરના શોભા એવી છે. વાત જાણે એમ છે કે મારા કિરણિયાના સના મેં લાડકોડની અંદર ઉછેર્યો છે. 474 ની અંદર આ લખુબાનું એક મોટું નામ છે. એ તો તમને ખબર જ હશે ને. ખબર છે લખુબા. મારો દીકરો પાણી માગે ને તો મેં એને દૂધ લાવીને આપ્યું છે. એટલો લાડકોડમાં ઉછેર્યો છે મેં. શું કેવું ડોશી? સાચી વાત છે. અમારા છોકરાને તો આટલી તકલીફ નથી પડવા દીધી. તમારી વાત સાચી. મારી બેનને પણ મેરી માં છે ને યાદ નથી આવવાની. મા બાપનો પ્રેમ પણ મેં જાતે જ આપ્યો છે, એટલે તમારે એ કહેવાની જરૂર નહીં પડે. કશો વાંધો નહીં. મારા દીકરાએ મને વાત કરી કે બાપુ આવું છે, તો મેં કહું કશો વાંધો નહીં ભાઈ. મેં ક્યારેય પ્રેમનો વિરોધ કર્યો નહીં ને પ્રેમનો વિરોધી શું નહીં. બરાબર છે. તો પછી ભાઈ અમને બધું ગમે છે તો કરો કંકુ ના. પણ વાત જાણે એમ છે કે મારા જ્યોતિષના આ વાતની ચર્ચા કરવી પડે અને જ્યોતિષ જોડે બધું જોડાવવું પડે. અત્યાર સુધી મારા જ્યોતિષે જે મને કહ્યું છે ને એમ જ હેડ્યો છું. એટલે પહેલાં મારે છે ને મારા જ્યોતિષના વાત જણાવું, ત્યારબાદ બધું લગ્ન પગનનું બધું નક્કી કરી પાકું કરીને તારીખ ઘડાવી પછી તમને ફોન કરીશ. તમે આવી જજો. સારું એમ રાખો. બરોબર છે. બાકી તમારે કઈ કિરણ પૂછો તો પૂછી શકો છો. હા, અરે હા, બે મેં જાણે જ છે તો પૂછવાની શી વાત છે. ના, અમે એકબીજાને જાણીએ છીએ, કોઈ પૂછવાનું અમારે તો કઈ હોય નહીં ને. ભાઈ મારા દીકરાની ખુશી એ જ અમારી ખુશી. હજી તને ગમે છે ને? શરમાર છે. સારું તો ચલો હવે અમે રજા લઈએ અને હું તમને ફોન કરીશ. બરાબર? અમારા જ્યોતિષને પૂછીને કઈ વાત. પછી આવી જજો તમે આપણા ફાર્મ હાઉસ પર. આગળની બધી ચર્ચાઓ કરી લઈશું. બરાબર? ચલો, રામ રામ. એમાં કઈ જય માતા. માણસ તો સારા છે. તારા હાથ પીડા થઈ જશે ને તો મને તો એકલું એકલું લાગશે. હું સાવ એકલો પડી જઈશ નહીં. ભાઈ તો પછી મારે લગ્ન જ નથી કરવા. સાચું કે છે? હા. લખાજીને બોલાવીને ના પાડી દો. ભાઈ સાવ પાગલ છે. એના હાથ પીડા થઈ જશે ને પછી સાવ એકલો થઈ જઈશ. જે થાય સારા માટે. ચલો. રીતલાનો ફોન કરવો પડશે. હલો. હાલો સુપા. ભાઈ રીતેશ. હા બોલો બોલો. હવે મારે છે તે મારા જ્યોતિષ જોડે બધી ચર્ચા થઈ ગઈ છે, વાત થઈ ગઈ છે હા અને લગ્નની તારીખ પણ કઢાઈ લીધી છે. શું વાત કરો છો? હવે વાત જાણે એમ છે કે મારે થોડી ઘણી બીજી ચર્ચા તમારી જોડે કરવી છે. બરોબર. હા તો હું શું કહું છું, હા બોલો. આજે ટાઈમ લઈ અને લગભગ કલાક 1.5 કલાકની અંદર સીધા મારા ફાર્મ હાઉસ પર આવો. હા વાંધો નહીં, આવી છે. ચલો. હા આપણે થોડી ઘણી ચર્ચા જે બાકી છે ને એ પતાવી દઈએ. બરાબર છે? હા કોઈ ઓકે. ઓકે ચાલો. રામ રામ. આવો બેસો. તાપ તો છે, ઘણો બધો તાપ છે. બોલો લોકો. હવે વાત જાણે એમ છે કે મારા જ્યોતિષ જોડે મેં બધી ચર્ચા કરી, તારીખ બારીખ બધું કઢાઈ લીધું છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બધું ઓકે કરી નાખ્યું છે. બરાબર. પણ હવે વાત જાણે એમ છે કે જો તમારી બહેનના લગ્ન મારા દીકરા સાથે તમારે કરવા હોય હા તો કરવાના જ છે ને. તો 25 લાખ રૂપિયા દહેજમાં આપવા પડશે. 25 લાખ? મારી બેટી એટલી ટક્કર છે. એના માટે કંઈ પણ કરવા તૈયાર છું. મળી જશે. કારણ કે મારો દીકરો
તમને ખબર છે ને, કરોડોની પ્રોપર્ટીનો માલિક છે. મારી જેટલી જાયદાદ છે મારો એકનો એક જ દીકરો છે. તમારી બેનને ક્યારેય તકલીફ નહીં પડે. રાજ કરશે રાજ આ લખુભાના ઘરે. મારે તો મારા મોભા પ્રમાણે કરાવું તું મારા છોકરાને, પણ આવા મારા છોકરાની ખુશી ને એની જીદના કારણે મારા ઝૂકવું પડ્યું છે. બરાબર છે? અને લગ્નના 5 દિવસ બાકી હોય ને તમારા મને પૈસાની જોગવાઈ કરી આપી. બાકી તમને ખબર છે ને, આ 474ના જેટલા ટાવર છે ને એનાથી વધારે આ લખોબાનો પાવર છે. કઈ વાંધો નહીં, પૈસાની જોગવાઈ તો થઈ જશે. અને એક વાત, આ વાતની જાણ મારા દીકરા કિરણને ના થવી જોઈએ કે તમારી બેન અંજુને ના થવી જોઈએ, નહીં તો એમને ઘણું દુઃખ થશે. આ વાત આપણા બેની વચ્ચે જ રહે. એટલો તો મેં તમને મારા ફાર્મ હાઉસ પર બોલાવ્યો. આ લોકો હા નહીં થાય જાણ, કોઈને વાત નહીં જાણ. તો જાઓ, મેં કીધું એ પ્રમાણે સેટિંગ કરો. સારું, ચલો. લગ્નના 5 દિવસ પહેલા તમને તમારી રકમ મળી જશે. ચાલ ભાઈ, ચાલો. ભાઈ, આ તો પહેલેથી પ્રથા ચાલતી આવી છે મારા ખાનદાનની અંદર. એટલા માટે આ દહેજ માગવું પડે છે. બાકી કઈ પ્રેમનો વિરોધી નથી હું. મારા મોભા પ્રમાણે નથી, એટલા માટે જ મેં માત્ર 25 લાખ રૂપિયા માંગ્યા છે. બાકી 25 લાખ કઈ ના કહેવાય. શું વાંધો? અરે બેના, જેમાં ફોન છે? હા હા, તો તને લગ્નની તારીખ તો ખબર જ હશે. સારું સારું, તું વાત કર, અને થોડું કામ છે, જઈને આવીએ છીએ. ઓકે, ચાલ. હું શું કહું છું ભાઈ, હા ભાઈ. આપણે પૈસાની જોગવાઈ તો કરવા જઈ રહ્યા છે, હા ભાઈ, પણ જોગવાઈ થશે ખરી? થઈ જશે ભાઈ, ટેન્શન ના કરજો. મને તો બહુ જ ચિંતા થાય છે. ના ના, ટેન્શન ના કર. હાલો. અરે જમીનનો સોદો તો કાલે જ પતી ગયો. હાથો હાથ રૂપિયા આપી દીધા. હા હા, તો લાલજીભાઈ તમને પછી ફોન કરું. હા. તમટીના કેમ આવું પડ્યું? અને આ ભાઈ કોણ છે? ભોલુબા અમારો દોસ્ત છે, એમને થોડું કામ છે. શું કામ પડ્યું તમારે? અને પાછું ભોલુભાનું? બોલું વાત જાણે એમ છે. મારી એકની એક બહેનના જ લગ્ન છે. પૈસાની ઘણી જરૂર છે. એ જોગવાઈ હું નથી કરી શકતો, એટલે મારા મિત્રએ કહ્યું કે ભોલુભા તમારું કામ કાઢી આપશે. ભોલુભાઈ તો ચો ધમાધો ખોલ્યો છે. ભોલુભા કોઈને એમને રૂપિયા નથી આપતા. તને તો ખબર છે ને ટીનિયા ભોલુભાનો સ્વભાવ. ભોલુબા કરીને આલો તો ઠીક છે, મહેરબાની છે તમારી. કઈ વાંધો નહીં, હું મારી જમીન છે ને એ ગીરવે મૂકી દઈશ. ગીરવે નહીં, ભોલુભાને ગીરવે લેવામાં કોઈ રસ નથી. કાયદેસરનો દસ્તાવેજ કરી આપતો હોય ને તો ભોલુભા તને અડધી સેકન્ડમાં તને 25 લાખ રૂપિયા ગણી આપો. કઈ વાંધો નહીં, મારી તમામ જમીન મિલકત છે ને વેચી દઈશ, પણ મારા બહેનના લગ્ન જરૂર કરીશ. પણ હા, વાત જાણે એમ છે ને કે લગ્નના 5 દિવસ પહેલા પૈસા વેવાઈને આપવા જરૂરી છે. શું નામ કીધું ભાઈ? રીતેશ. હિતેશ. તું શું ને કલાકમાં પૈસા માગ તો બી તને પૈસા દૂધે ધોઈને મળી જશે. પણ એ પહેલાં જમીનના કાગળિયા અને દસ્તાવેજ મારા નામે થઈ જવું જોઈએ. બાકી તું પૈસાનું ટેન્શન ના કરી. આ ભોલુભાઈએ કીધું, અને ભોલુભા કે ને એટલે પથ્થરની લકીર સમજવાની તારે. કઈ વાંધો નહીં ટીના, આપણું કામ તો થઈ ગયું. બોલું બા, આવતીકાલે હું કાગળિયા લઈને તમારે ત્યાં આવી જઈશ. ભલે તાર. જય માતાજી. ચાલ ટીના, બરાબર. આવજો. ભાઈ, પૈસાની જો જોગવાઈ થઈ ગઈ છે, પણ મારું મન નથી માનતું. મારી એકની એક બેન માટે આ 2 વીઘા પર 25 લાખ તો આપી દઈશ, પણ મારા બાપ દાદાની રાખેલી આ મિલકત
પાણી પીતો આવું બે શું ચક્કર થયું? આવ્યા ભાઈને તડકામાં. લો કેમના ચક્કર આયા હા? ભાઈ હલો હલો કિરણ તમે જલ્દી આવો ફટાફટ આ ભાઈને કશું થઈ ગયું છે હા જલ્દી આવો બેન કઈ નહીં, થોડા નજીવા ચક્કર હતા, થઈ જશે. દવાખાને જઈશ. નહીં, દવાખાને નથી જવું. તું લગ્નની ચિંતા નહીં કર, બધું થઈ જશે. આવો 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 આવો. બેસો. આવો એક વાર બેસો. કેમ અચાનક ફોન આવ્યો કિરણિયાનામાં? શું થયું છે? ભાઈની તબિયત અચાનક બગડી ગઈ એવું છે? શું થયું છે? કઈ નહીં, તાપના ચક્કર આવી ગયા છે, બાકી તો કઈ નહીં. બેટા પાણી લાવો લોકો માટે. હા લાવ. શું થયું મારા દોસ્તને? કઈ નહીં દોસ્ત, હમણાં ચક્કર આવી ગયા ને, કઈનો ઘરે લઈ આવો. ગરમી વધારે છે ને, બધાયને તકલીફ છે ગરમીની તો. લખુભા ના બેન, આ ગરમીના ચક્કર નથી લખુભા. હવે તું ચૂપ રહેજે. બેનની ખુશી માટે તું કેટલું કરીશ? આ તમે દહેજ માટે જે 25 લાખ રૂપિયા માંગ્યા હતા ને, એની જોગવાઈ કરવા માટે મારો આ ભાઈ એની બાપ દાદાની મિલકત જમીન 2 વીઘા જમીન છે ને, એ બી વેચવા તૈયાર થઈ ગયેલો એ ભોલુભા માટે. એને શું શું નથી કર્યું એની બેન માટે, એને ભણાઈ ગણાઈ. તો આ દહેજ માગવા, આટલા મોટા માણસને તમે દહેજ માગો છો ને, તમને શરમ આવી જોઈએ. ભાઈ વાત જાણે એમ છે કે આ તો અમારા પૂર્વજોની પ્રથા ચાલતી રહી છે, એટલે દહેજ માગવું પડે. અને આમાંય આ લોકો કે અમારા મોભા પ્રમાણે નથી. જો અમારા મોભા પ્રમાણે હોય ને તો અમારે દહેજ માંગવાની કોઈ જરૂર નથી. બાકી દહેજની વ્યવસ્થા તો તમારે કરવી જ પડશે. લખુભા, તમારું ખાનદાન આટલું મોટું ને તમે દહેજ માગો? બેન, તારે આવા ઘરમાં લગ્ન કરવા છે? તારા ભાઈની સામું પી તારે એવું નથી? ભાઈ તમે મને આ વાત કેમ છુપાઈ મારાથી? મને કહ્યું કેમ નહીં તમે? અંજુ, તું નાની છે, બધું હું સંભાળી લઈશ, તારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ભાઈ તમે મને આટલી બધી મોટી વાત છુપાઈ મારાથી? અંજુ, ભાઈ તમે મને પહેલા કીધું હોત ને તો હું લગનની ના પાડી દે. અંજુ બેન, તારી ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર છું. રડીશ નહીં. કિરણ મારે તારી સાથે લગ્ન નથી કરવા. અંજુ, બસ ભાઈ, સાચું છે? મારા માટે મારો ભાઈ મારા જીવ કરતા પણ વધારે વાલો છે, અને મારા ભાઈની મને નથી કરવા લગ્ન. ભાઈ દહેજ તો હું લઈશ, અને દહેજ જો તમારે ના આપવું હોય તો મને પણ આ લગ્ન મંજૂર નથી. બરાબર? હવે હું જાઉં છું. ચાલ ડોશી. બાપુજી, ચાલ કિરણ. હું મારી અંજુ સાથે જ લગ્ન કરીશ, અને મારે પૈસા કમાવાની ટેવડ છે. તને ખબર છે કે તું તારા બાપ સામે બોલે છે, તારા પ્રેમની ખાતર? હા, કશો વાંધો નહીં, તને જે ફાવે તે કર. આજથી મારા ઘરની અંદર પગ ના મિલતો. જો બાપુજી. બાપના કયામાં રહેવું ના હોય તો આ ઘરમાં પણ કે મારી મિલકતની અંદર તારો કોઈ અધિકાર નહીં. ચાલ ડોશી.
મને આ વાતની બિલકુલ જાણ નથી. જો મને આ વાતની જાણ હોત ને તો આ હું કદી ના થવા દે. તો મારે તારી સાથે લગ્ન નથી કરવા. અરે પાગલ,